નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ દિવેલના અદ્ભુત ફાયદાઓ. આયુર્વેદની અંદર હજારો વર્ષો પહેલા દિવેલ વિશે ઘણું બધું લખ્યું છે. આજે પણ ઘણા લોકો દિવેલના આ અદ્ભુત ફાયદાઓ વિશે જાણતા જ નથી. એમને તો ખાલી એટલું જ ખબર છે કે દિવેલ ફક્ત ને ફક્ત પેટ સાફ કરવા માટે જ વપરાય છે, પણ આવું બિલકુલ નથી. આજના આ વિડીયોની અંદર હું તમને દિવેલના 7 અદ્ભુત ફાયદાઓ જણાવીશ. આ ફાયદાઓ જાણ્યા પછી તમે આજથી જ દિવેલને પોતાના ઘરમાં લાવીને રાખી દેશો. દિવેલ આપણને ઘણી બધી બીમારીઓથી બચાવી શકે છે. જો તમને દિવેલ લેવાની સાચી રીત ખબર ન હોય તો એ તમને નુકસાન કરી શકે છે. આ વિડીયોની અંદર આગળ હું તમને દિવેલને કેવી રીતે લેવાનું છે, કેટલી માત્રામાં લેવાનું છે, એની પૂરેપૂરી માહિતી આપીશ. એટલે તમે દિવેલના પૂરેપૂરા ફાયદા લઈ શકો. એટલે વિડીયોને અંત સુધી જરૂર જુઓ. તો ચાલો શરૂ કરીએ અને જાણીએ દિવેલ લેવાથી આપણને કયા કયા અદ્ભુત ફાયદાઓ મળી શકે છે. પહેલો ફાયદો થાય છે દિવેલ લેવાનો આપણી સ્કિનને. જો તમને સ્કિનનું ઇન્ફેક્શન હોય, સોરાઇસિસ, એક્ઝિમા અથવા તો ફંગલ ઇન્ફેક્શન હોય તો આ બધી સમસ્યાને દૂર કરવામાં દિવેલ તમને હેલ્પ કરી શકે છે. આ માટે તમારે જે પણ તમારો અફેક્ટેડ એરિયા હોય, ઇન્ફેક્શનવાળો એરિયા હોય, એ ભાગ પર તમારે 3 થી 4 ટીપા અથવા તો જરૂર જણાય એ પ્રમાણે દિવેલને લગાવી દેવાનું છે. દિવેલને અફેક્ટેડ એરિયા પર આખી રાત માટે રાખી મૂકવાનું છે. સવારે તમારે નોર્મલ પાણીથી ધોઈ લેવાનું છે. જો તમે તમારી સ્કિન ઇન્ફેક્શન પર રેગ્યુલર દિવેલ લગાવશો તો થોડા ટાઈમમાં જ તમને એનું રિઝલ્ટ દેખાશે. તમારા સ્કિન ઇન્ફેક્શનમાં તમને સુધાર દેખાશે. બીજો ફાયદો મળે છે દિવેલનો કબજિયાતની અંદર. જો તમને વારંવાર કબજિયાત રહેતી હોય, તમે ઘણી બધી દવા કરી ચૂક્યા છો પણ તમારી આ કબજિયાત દૂર નથી થતી, આ માટે તમારે રાત્રે 1 કપ હૂંફાળું ગરમ દૂધ લેવાનું છે અથવા તો 1 કપ ગરમ પાણી લેવાનું છે. એની અંદર 1 થી 2 ચમચી તમારે દિવેલ નાખી દેવું, બરાબર મિક્સ કરીને એને પી લેવાનું છે. આ રીતે તમે થોડા દિવસ કરશો તો તમારી કબજિયાતની સમસ્યા દૂર થશે. અહીં તમને એક વસ્તુ જણાવી દઉં કે દિવેલ જે છે એ કબજિયાતને દૂર કરવા એક સપોર્ટિવનું કામ કરે છે. એટલે તમારે કબજિયાત કયા કારણોથી થાય છે એ શોધવું અને એના પર કામ કરવું, તો તમારી કબજિયાતની સમસ્યા જડમૂળથી દૂર થશે. જો તમારા ઘરમાં નાના બાળકો હોય અને એને કોન્સ્ટિપેશન રહેતું હોય તો એમને પણ તમે દિવેલ આપી શકો છો. આ માટે તમારે દિવેલને હૂંફાળું ગરમ કરી લેવાનું છે. એની અંદર એક રૂનું પૂમડું નાખીને એ રૂને દિવેલવાળું કરી લેવું. આ દિવેલવાળા પૂમડાને તમારે બાળકનું જે ગોદાદ્વાર હોય ત્યાં રાખી દેવું. આ રીતે કરવાથી એમને કોન્સ્ટિપેશનની સમસ્યા દૂર થાય છે. આ સિવાય બાળકના નાભીની અંદર જો તમે 2 થી 3 ટીપા નાખશો દિવેલના તો એનાથી પણ કબજિયાત દૂર કરવામાં મદદ રહેશે. દિવેલ આંતરડાને સાફ કરવા માટે, આંતરડાની અંદર રહેલા ઝેરી કચરાને બહાર કાઢવા માટે એક ઇફેક્ટિવ ઔષધિ છે. ત્રીજો ફાયદો, શું તમારી સ્કિન એકદમ ડ્રાય થઈ ગઈ છે? ડ્રાય થવાના લીધે ત્યાં તમને વારંવાર ખંજવાળ આવે છે, પગમાં ચીરા પડી ગયા છે, તો સ્કિનની આ બધી પ્રોબ્લેમને દૂર કરે છે દિવેલ. દિવેલ લગાવવાથી તમારી ડ્રાયનેસની સમસ્યા દૂર થાય છે. દિવેલ એક મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે, સ્કિનને સોફ્ટ બનાવે છે. બીજું કે ચહેરા પરના ડાઘ, ધબ્બા, કરચલી એ બધી સમસ્યા પણ દૂર થાય છે દિવેલ લગાવવાથી. જો તમે સ્કિન ઉપર લગાવવા માટે દિવેલનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે દિવેલની સાથે એક કેરિયર ઓઇલ મિક્સ કરવું જરૂરી છે, કારણ કે દિવેલ એકદમ જાડું હોય છે, ઘટ હોય છે, એટલે સ્કિન પર લગાવવામાં પ્રોબ્લેમ થાય છે. આ માટે તમારે બદામનું તેલ લઈ શકો છો અથવા તો ઓલિવ ઓઇલ લઈ શકો છો, નારિયેળનું તેલ લઈ શકો છો. તમારે સરખી ક્વોન્ટિટીમાં દિવેલ લેવું અને બીજું કેરિયર ઓઇલ લેવું, બંનેને સારી રીતે મિક્સ કરી લેવું અને પછી સ્કિન પર લગાવવું. જો તમે રેગ્યુલર આ તેલને તમારા ચહેરા પર લગાવો છો તો તમારી સ્કિન એકદમ યુવાન દેખાશે, કરચલીઓ દૂર થશે, ડ્રાયનેસ દૂર થશે અને તમારો ચહેરો ચમકદાર બનશે. દિવેલ જેમને વાત પ્રકૃતિ છે એવા લોકો માટે ખૂબ જ સારું છે. વાતની જેટલી પણ બીમારીઓ છે, જેમ કે ઘૂંટણનો દુખાવો, સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, સાયટિકાનો દુખાવો, તો આ બધા વાતના રોગો છે. વાતના આ બધા રોગોની અંદર દિવેલ ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે. દિવેલની અંદર દુખાવાને અને સોજાને દૂર કરવાનો ગુણ રહેલો છે. ખાસ કરીને શિયાળામાં આપણને ઘૂંટણનો દુખાવો વધારે થતો હોય છે, તો આ સમયે જો તમે દિવેલનો ઉપયોગ કરો છો તો તમને આ દુખાવામાં, સોજામાં ખૂબ જ રાહત મળે છે. આ માટે તમારે શું કરવાનું છે કે દિવેલને હલકું ગરમ કરી લેવું, પછી જે ભાગ પર તમને દુખાવો થતો હોય અથવા તો સોજો હોય ત્યાં દિવેલને લગાવી દેવો. દિવેલ લગાવી દીધા પછી આ ભાગ પર તમારે નેપકિન અથવા તો રૂમાલ જે છે તે લપેટી દેવો અથવા તો ઢાંકી દેવો.
દિવેલને લગાવી દીધા પછી એના ઉપર રૂમાલને રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જે ભાગ પર તમે દિવેલ લગાવ્યું છે એ ભાગ ઉપર જ્યારે આપણે રૂમાલ રાખીએ છીએ ત્યારે દિવેલની જે ગરમી હોય છે એના લીધે એ ભાગ જલ્દીથી રિકવરી આવે છે, સોજો દૂર થાય છે, દુખાવો દૂર થાય છે. એટલે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. બની શકે તો તમારે આ દિવેલને રાત્રે લગાવવું, જેથી રાત્રે એ સારી રીતે આપણી સ્કિનની અંદર પેનિટ્રેટ થાય અને સારા રિઝલ્ટ મળે. આજકાલ ઊંઘ ન આવવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. તો ઊંઘ ન આવવાની સમસ્યાને દૂર કરવા માટે જો તમે દિવેલને યુઝ કરવા માંગો છો તો એની રીત સમજી લે. પહેલાં તો તમારે દિવેલને એક ડ્રોપ લઈ લેવાનું છે. આ રીતે એક ડ્રોપ, ખબર નહીં તમને દેખાતું હશે કે નહીં, પણ એક ડ્રોપ આ રીતે લઈ એને પાપણ ઉપર અહીંયા લગાવી દેવાનું છે. બંને પાપણ ઉપર સારી રીતે લગાવી દેવાનું છે રાત્રે સૂતા સમયે. આ રીતે બંને પાપણ ઉપર જ્યારે આપણે દિવેલ લગાવીએ છીએ ત્યારે આપણી આંખ એકદમ રિલેક્સ થાય છે અને ઊંઘ સારી આવે છે. થોડા દિવસ ટ્રાય કરીને જુઓ, તમને સારા રિઝલ્ટ મળશે. આજકાલ મોટા ભાગના લોકો વાળને લગતી સમસ્યા જેવી કે વાળ વૃક્ષ થઈ જવા, વાળની લંબાઈ ન થવી, વાળ તૂટવા, વાળની અંદર ડેન્ડ્રફ થઈ જવો, તો આ બધી સમસ્યાથી પરેશાન છે. અઠવાડિયામાં ફક્ત 2 વાર દિવેલને લગાવવાથી વાળની અંદર ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે, વાળ ખરતા અટકે છે, વાળનો ગ્રોથ થાય છે, વાળને લગતી લગભગ બધી સમસ્યા દૂર થાય છે દિવેલ લગાવવાથી. હવે આ દિવેલને કેવી રીતે લગાવવાનું છે એ સમજી લઈએ. દિવેલ જે હોય છે એ થોડું ઘટ હોય છે, એટલે આપણે એની અંદર બીજું તેલ ઉમેરવું પડે છે. આ માટે તમારે એક ભાગ દિવેલ લેવું અને 2 ભાગ તમારે નારિયેળ તેલ, ઓલિવ ઓઇલ અથવા તો રાઈનું તેલ અથવા તો બદામનું તેલ તમે લઈ શકો છો. બંનેને સારી રીતે મિક્સ કરીને હૂંફાળું ગરમ કરી લેવાનું છે. પછી પાથીએ તમારે આ તેલને સારી રીતે લગાવીને મસાજ કરવાનું છે. 5 થી 10 મિનિટ માટે તમારે આ તેલની મસાજ કરવાની છે. બની શકે તો આ તેલને તમારે રાત્રે લગાવીને સૂઈ જવું. જો તમને રાત્રે ટાઈમ ન હોય તો સવારે તમારે માથું ધોવાના 2 કલાક પહેલાં આ તેલને લગાવવું. આ તેલને કાઢવામાં થોડો તમને ટાઈમ જશે, કારણ કે દિવેલ થોડું ઘટ હોય છે, એટલે બની શકે તો 2 થી 3 વાર શેમ્પૂ કરવું અને તેલને સારી રીતે કાઢવું. મહિલાઓને પીરિયડ સમયે જે દુખાવો થાય છે તો એ દુખાવાને દૂર કરવા માટે પણ દિવેલ યુઝ કરી શકાય છે. આ માટે તમારે પીડાની ઉપર દિવેલને લગાવી દેવું અને ત્યાં એક પટ્ટી રાખી દેવી. આ રીતે જો તમે 2 થી 3 કલાક માટે દિવેલને રાખી મૂકશો તો તમારા દુખાવામાં ખૂબ જ રાહત મળશે. અને હા, આ વિડીયોને લાઈક નહીં કરો ને તો ચાલશે, પણ વિડીયોને આખો જોયા બાદ આ વિડીયોને બીજા બધા સાથે જરૂર શેર કરો, જેથી વધારેમાં વધારે લોકો પાસે આ દિવેલના જે ફાયદાઓ છે એ પહોંચી શકે. તમારે કોલ્ડ પ્રેસ એરંડિયું જે આવે છે, દિવેલ આવે છે એ લેવાનું છે, કારણ કે કોલ્ડ પ્રેસ હશે તો એનો જે ફાયદો છે એ તમને સારો મળશે, રિઝલ્ટ તમને ફાસ્ટ મળશે. જો તમે સ્કિન માટે દિવેલને યુઝ કરવા માંગો છો તો તમારે પહેલાં તો દિવેલને ગરમ કરી લેવું અને એ પછી જ તમારે સ્કિન પર લગાવવું, કારણ કે દિવેલની અંદર રેઝિન નામનું તત્વ હોય છે, એટલે દિવેલને ગરમ કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે એમ જ ગરમ કર્યા વગર લગાવો છો તો તમને સ્કિનની એલર્જી થઈ શકે છે, સ્કિન રેડ થઈ શકે છે, ખંજવાળ આવી શકે છે, તો સ્કિનની આ બધી પ્રોબ્લેમ થઈ શકે છે. અને બીજું, જો તમે દિવેલને પેટ સાફ કરવા માટે, કોન્સ્ટિપેશનને દૂર કરવા માટે લેવા માંગો છો તો તમારે એની માત્રા જાણવી ખૂબ જ જરૂરી છે. દિવેલને તમારે 30 ml થી વધારે ન લેવું જોઈએ. તમારા બોડીના હિસાબે તમારે દિવેલની જે ક્વોન્ટિટી છે એ સેટ કરવાની છે. પહેલાં તમારે શરૂઆત 10 ml થી કરવી, પછી 10 થી 20 ml કરવી. જો તમારી પિત્ત પ્રકૃતિ છે તો આવા કેસમાં પણ તમારે દિવેલ ન લેવું. જો તમે દિવેલ લો છો તો તમારી સમસ્યા વધી શકે છે. તો મિત્રો, મને આશા છે કે દિવેલ વિશેની આ જાણકારી તમને ગમી હશે અને એનાથી તમે કંઈક ને કંઈક નવું જાણ્યું હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.